ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો પાટીદાર અગ્રણી આરપી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। અમેરિકા પાસેથી ભારતે શીખવાની જરૂર છે। ભારતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કાઢવા જોઈએ। બાંગ્લાદેશીઓના કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે। ગુનાઓ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં ઢીલાસ છે તેવું નિવેદન આપ્યું છે। ભારતની અંદર ગુજરાતની અંદર પણ જે નાગરિકો ભારતના નથી એ નાગરિકોને શા માટે ડિપોર્ટ કરવામાં આવતા નથી? આ પણ એક પ્રશ્ન છે। જે ગંભીરતાથી જે તાકાતથી અમેરિકા આ પ્રકારે જ્યારે પોતાના દેશના ન હોય એવા નાગરિકોને બહાર મોકલે છે તો ભારત કેમ ના મોકલી શકે? આજે પૂરી ભારતની અર્થવ્યવસ્થા આ પ્રકારના ગેરવસાહતીઓના કારણે ખોરવાઈ જાય છે। એનાથી પણ ઉલટું કહી શકાય કે જે કંઈ આ પ્રકારના ગેરપ્રવેશથી ભારતમાં જે લોકો આવ્યા છે, ગુજરાતમાં આવે છે, અમદાવાદમાં આવ્યા છે, એ લોકો તો જે અપરાધ કરે છે, ગુનાઓ કરે છે, એની સરખામણીમાં આપણા ભાઈઓ તો ક્યારેય બીજા દેશમાં જઈને આવા ગુના કરતા નથી। તેમ છતાં અહીંયા જે લોકો રહે છે એ આરામથી ફરે છે। એમના ઉપર પગલાં લેવાની અંદર ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલાસ વર્તાય છે, દેખાય છે।